નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ મનપાએ ગરબાનું આયોજન કરતી સંસ્થાઓ માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે। ગરબા સ્થળ પર દુર્ઘટના ન ઘટે અને ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મનપાએ કડક નિયમ લાગુ કર્યા છે। પાર્ટી પ્લોટ, ક્લબ અને મોટા મેદાનોમાં ગરબાનું આયોજન કરનારા આયોજકો માટે હવે ફાયર બ્રિગેડની પરવાનગી લેવી ફરજિયાત છે। ગરબાના સ્થળો પર રસોઈ માટે ગેસ સિલિન્ડર કે પછી જ્વલનશીલ પદાર્થ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે અને તેના કારણે ગરબા રાઉન્ડ નજીક કોઈ ફૂડ કોર્ટ કે પછી તેમાં પણ સિલિન્ડર નહીં રાખી શકાય। ઇમરજન્સીની સ્થિતિમાં લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે ગરબાના સ્થળ પર ઓછામાં ઓછા 2 એક્ઝિટ ગેટ રાખવા પડશે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર કે પછી હાઈ ટેન્શન લાઇન નજીક ગરબાનું આયોજન નહીં થઈ શકે। ગરબા આયોજકોએ તમામ મંજૂરી મેળવી સુરક્ષાની બાંહેધરી આપવી પડશે। દરેક ચોરસ મીટરે માત્ર એક જ વ્યક્તિને પ્રવેશ આપવા મર્યાદા નક્કી કરવામાં આવી છે। આયોજકોએ દરરોજ કેટલા લોકોએ મુલાકાત લીધી તેનો રેકોર્ડ પણ રાખવો પડશે। નિયમ જે આ વખતે લાગુ કર્યા છે સ્વાભાવિક છે કે એ સેફટી પેરામીટર્સને ધ્યાનમાં રાખીને કર્યા છે અને મોસ્ટલી નવરાત્રિમાં પહેલેથી આ વસ્તુનું ફોલો કરતા આવ્યા છે ઓર્ગેનાઇઝર હોય, કારણ કે પબ્લિકની સેફટી બહુ પહેલી પ્રાયોરિટી હોય છે કોઈ બી ઓર્ગેનાઇઝર માટે। તો વર્ષોથી આપણે ફૂડ કોર્ટ અને પ્લેઇંગ એરિયા બંને અલગ જ રહ્યા છે, પણ આ આપણે નિયમ જે જાહેર કર્યો છે તેનું આઈ ગેસ બધા પાલન કરશે આ વખતે, પણ આ વસ્તુ પહેલેથી પાલન કરતા આવ્યા છે। આપણે આપણા ગ્રાઉન્ડને 3 વિભાગમાં વહેંચી દીધા છે। એક ગ્રાઉન્ડમાં આપણે ખેલૈયાઓ રાખ્યા છે, એક ગ્રાઉન્ડમાં આપણે કેફેટેરિયા અને એન્ટ્રી રાખી છે અને થર્ડ પાર્ટમાં આપણે આપણું પાર્કિંગ રાખ્યું છે, જેથી કોર્પોરેશનના નિયમો પ્રમાણે આપણને એનઓસી લેવામાં પણ તકલીફ ના પડે અને આપણા આવેલા ખેલૈયાઓને જે માતાજીના અવસરમાં આવી રહ્યા છે અને જે દિલથી માતાજીની આરાધના કરવા માગે છે એમને પણ અગવડતા ના પડે, જેથી બધું જ ધ્યાન આપણે રાખી રહ્યા છીએ અને સગવડતા આપણી ફૂલ રાખી રહ્યા છીએ।